મારો ફ્રેન્ડ લંડન થી ઓનલાઈન મારી પાસે ભાખરી બનાવતા શીખ્યા છે. આમ જોવો તમે, ટ્યુશન ક્લાસ ચાલુ કર્યો છે મેં ઓનલાઈન. હા, કરવા માટે બે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો ચાલો, જોબ પરથી છૂટી ગયો છું, વાગી ગયા છે 8 અને હવે જઈએ ઘરે. આજનું વેધર તો તમને દેખાતું જ હશે. સવારમાં ખૂબ જ મસ્તીનો તડકો આવી ગયો છે. લગભગ 8:30 આજુબાજુ તો ઘરે પહોંચીશ. એટલે નીઝને તો લગભગ જયદીપ મૂકવા વયો ગયો હશે. હું પહોંચીશ ત્યાં કે પછી ઘરે હોય, થોડું લેટ હશે તો બની. પણ ઘરે જઈ પછી ખબર પડે. રાધિકા તો ગઈ જોબ પર. ચાલો તો મળીએ હવે રૂટીન પતાવીને. જોબ પરથી ડાયરેક્ટ હું તમને અહીંયા મળ્યો છું અને વાગી ગયા છે 3. 8 વાગ્યે હું છૂટ્યો તો ઘરે આવ્યો. ઘરે આવીને રૂટીન પતાવીને જમ્યો, ચા ભાખરી બનાવીને, અને પછી નીંદર જ એટલી આવતી હતી, ઊંઘ જ એટલી આવતી હતી ને સીધો સૂઈ જ ગયો. અત્યારે સીધો જ નીજને લેવા જવા ટાઈમે જાગ્યો છું, એટલે એટલો બધો ગેપ રહી ગયો. તો અત્યારે જો નીઝને લેવા જાઉં છું અને નીઝને લઈને આવીને હવે કાંઈક એક્ટિવિટી કરીએ. મેઇન એક્ટિવિટી તો એક જ છે આપણી, રસોઈ બનાવવાની. પછી જોઈ બીજી કાંઈ એક્ટિવિટી થાય તો. ચાલો, 5:30 થઈ ગયા છે ને આપણે હવે ચાલુ કરી દઈએ રસોઈની તૈયારી. આજે બનાવશું ભાખરી ને શાક. શાક હજી હું વિચારું છું શેનું બનાવવું, પછી આપણે તમને કહું ચાલુમાં કે આનું શાક બનાવ્યું છે એમ. કેમ કે કોઈ આઈડિયા નથી અત્યારે. જોઈશું હજી ફ્રીજમાં કે શું પડ્યું છે અને પછી કાંઈક નક્કી કરીએ શું બનાવવું. નહીં તો પછી જોઈએ શું કરીએ. જો તો આપણે બટાકા સુધારી લીધા છે અને બટાકાનું શાક કરવાનું છે. કેમ કે બીજું શાક ફ્રીજમાં પડ્યું છે પણ એ નથી કરવું. રીંગણા પડ્યા છે તો એ ભરેલા રીંગણા મને આવડે નહીં. ઝીણા ઝીણા રીંગણા છે એ રાધિકાને આવડે તો કદાચ કાલી બનાવશે. કાલે એને રજા છે તો. અને અત્યારે નીઝ કે મને બટાકાનું શાક ખાવું છે તો પછી નીઝની ફરમાઈશ ઉપર બટાકાનું શાક ચાલુ કરી દીધું છે. અહીંયા મૂકી દીધું છે તેલ. અને પછી હવે ભાખરીનો લોટ બાંધવાની તૈયારી ચાલુ કરીશ. શાક એકવાર કુકર બંધ કરી દઉં ને એટલે. ચાલો તો આપણે ભાખરીને શાક બની ગયું છે. સાશે બનાવી નાખી છે કમ્પ્લીટ. બરાબર, એ આ ભાખરી બની ગઈ અને આમાં શાક બની ગયું છે કમ્પ્લીટ. અને મારો ફ્રેન્ડ લંડન થી ઓનલાઈન મારી પાસે ભાખરી બનાવતા શીખ્યા છે. આમ જોવો તમે. કેમ છો બધાય? મજામાં? હવે થોડું પાણી નાખ. પાણી નાખ હવે. ચાલો તો બધાય ભાખરી ખાવા. મારા હાથની પહેલી વાર. આખો અડધો ગ્લાસ રેડી દઉં? હા, હવે રેડી દે. લોટ જ્યાં કોરો હોય ત્યાં વધારે નાખજે. રેડી દીધો ખબર મેં. હા, વાંધો નહીં. અત્યારે પાછું બધું મળી ભેગું કરવામાં. હવે બે હાથે કરવા માંડું. ટ્યુશન ક્લાસ ચાલુ કર્યો છે મેં ઓનલાઈન. હા, કરવા માટે બે છે. જો પહેલી વાર જિંદગીમાં લોટ બાંધે છે ભાખરીનો. હું શૂટ થાઉં છું કે નહીં બધા કહેજો. નહીં, બહુ સારો લાગશો મિલન. મને ઘણો આનંદ થયો મિલન. બસ તો આપણે ઈ જ કરવાનું છે.
આ મારે 2024 નું શીખવું કરતું હતું, હું ફાઇનલી આજે શીખું છું. 26 માં જઈને એમ? હજી થોડુંક પાણી થોડુંક જ નાખજો, નાનો હોય ઘૂંટડો જ. પેલા આ બધું હરખું કરી લઉં. આ થોડુંક પાણી નાખીશ ને ઓટોમેટિક થાય. સમજો કઈ કે નહીં? બતાવું તો ને બેક કેમેરામાં. હા બતાય ને. બરાબર છે ને? હા જો હવે આ લોટ દેખાય સાઈડમાં, હા, હા. ત્યાં ખાલી ટીપુક પાણી નાખ અને પછી એને છે ને આની હારે ચોંટાડવાનું ટ્રાય કર. મતલબ બધું મિક્સ કર એક એ હારે. બધું બરાબર ને? હા બધું બરાબર, કમ્પ્લીટ બન્યો. પહેલી વારમાં ભાઈ તું મસ્ત બનાવ્યો તે. બસ રેડી. મને લાગે છે વધી જાય. હું આખરી કઈ વાંધો નહીં, પહેલી વારમાં એમ જ હોય. ચોંટી ગયું બધું કમ્પ્લીટ. બે આછે મેડ મહળવા ઊંચા નીચો કરીને બધું ભેગું કરીને મહળ ઘડી. વાહ મિલન વાહ, જોરદાર. આવું બધું જોતો એટલે મને આવડે બધું. હે ને? રોજ મને જોવે ભાખરી બનાવતા શાક બનાવતા, રોજ મને કહે કે હર્ષદી કે તારી જેવું શીખવું છે મારે, તારી જેવું શીખવું છે. 2024 નું હમણાં એને મોઢે બોલ્યો, 2024 નું એને શીખવું હતું. ફાઇનલી એને 2026 માં મેળ આવ્યો છે મિલન ને. કેવો રહ્યો એક્સપિરિયન્સ મિલન? બહુ મજા આવે. મને કુક કરવું બહુ ગમે, પણ આપણે કરતા નથી. આળસ કરી દાસ. લોટ બતાવું? હા બતાય. ઉપર બતાવો. जल्दी दिखा, कल सुबह पनवेल निकलना है. સરસ રેડી. કોઈ કે નહીં પહેલી વાર બાંધ્યો છે. હજી શ્યોર? હા. અને તમે કોમેન્ટ કરીને કહેજો આ મિલને લોટ બાંધ્યો છે, મારો ફ્રેન્ડ છે લંડન થી, પહેલી વાર એને લોટ બાંધ્યો છે. તો તમે કોમેન્ટ કરીને જણાવજો આ તમે લોટ જોયો હશે, કેવો બંધાણો છે એમ. એટલે એ કાલે વિડીયોમાં જોઈ લેશે કે કોમેન્ટ કરી છે અને કેવો મેં લોટ બાંધ્યો હતો એમ. મને થી પૂછે છે કે તું શ્યોર છો એમ, તો મને તો સારો જ લાગ્યો, પણ તમે કહેજો કેવો બન્યો છે એમ. વાહ મિલન વાહ, સરસ. લે ગમ્યું મને. અરે મને તો બહુ આનંદ આવ્યો. કેટલી વાર લાગી પણ? કાંઈ વાર ન લાગે. હા એમાં તમારે ખાલી 2 જણા બનાવો, એમાં શું વાર લાગે? હું કામ આવી તું? જો વણવાનું ચાલુ કરે છે મિલન. એ વણવા દે ચારમી એને. આ ધીમો રાખો ને તો બહુ ગરમ થઈ જાય. આને ગોળ કેમ કરો? મને કેમ ખાલી આમાં? હવે દબાઈ દે. હા હવે વણવાનું ચાલુ કર. આ બહુ મોટી ભાખરી થાય, હજી કાઢવી પડે. ચારમી એને કરવા દે. એને શીખવાડું આ હોય ને જો આમ હા આમ ચાલો, મારો ટ્યુશન ક્લાસ બંધ છે ઓનલાઈન, અને એની વાઈફ હવે ઓફલાઈન ક્લાસ એને આપે છે. ચાલો જો મિલને પેલી ભાખરી બનાવી નાખી છે. ગમે ઈ દેશનો નકશો છો છે, ગમે ઈ દેશનો નકશો છો છે, પણ અત્યારે હાલશે શરૂઆતમાં. પહેલી વાર માં આવડ્યું હોય. ચાલો તો જો 6:45 થયા છે, જોઈ લો તમે બરાબર. કેમ કે કાલ કરતા આજે હું વહેલો છું, વહેલું રાંધવાનું ચાલુ કરી દીધું હતું, અને વહેલું કાલે થોડુંક મોડું થઈ ગયું હતું. 7:30 તો જમવા બેઠો હતો, અને જોબ પર તો ટાઈમે પહોંચી ગયો હતો 8:02 3 મિનિટે. તમે જોયું હશે વિડીયોમાં, જે રેગ્યુલર જોતા હશે એને જોયું હશે. તો આજે તો થોડું વહેલું ફ્રી થઈને પછી નીઝને સુવડાવીને પછી નીકળું જોબ પર.
એટલે જો નીજ પણ જમવા બેસી ગયો છે. ભાખરી, શાક અને છાશ. અને મેં લઈ લીધું છે ભાખરી, શાક અને મઠો. મઠો અમારો ફેવરિટ. આજે નીજને નહોતો ખાવો તો મેં લઈ લીધો. એટલે લીધો તો એના માટે, નીજ માટે, પણ નીજને નહોતો ખાવો તો પછી એને છાશ લઈ લીધી ને મેં મઠો લઈ લીધો. ચાલો તો મળીએ હમણાં થોડી વારમાં. ચાલો તો જો 7:30 5 મિનિટની વાર છે. પૂરી 5ની વાર નથી, 2-3 મિનિટની જ વાર છે બસ. હવે હું રેડી થવા જવાની તૈયારીમાં છું પૂરેપૂરી. જોબ પર જવું છે તો 7:30 વાગ્યા આસપાસ નીકળીશ, કે 7:30 ને 5 નીકળીશ તો પણ 8 વાગ્યા પહેલાં પહોંચી જઈશ. એટલે તો આજનો મોસ્ટ ઓફ દિવસ તો હુવામાં વયો ગયો મારો. થાક્યો તો આવીને તરત ખાઈ પીને હુઈ જ ગયો, કંઈ બીજી વાત જ નહીં એમ. સીધો જ ઉઠ્યો, 3 વાગે અલાર્મ વાગ્યું નીજને લેવા જવાનું, ત્યારે ઉઠ્યો. તો પછી નીજને સ્કૂલે લઈ આવ્યો, આવીને થોડી વાર બેઠો અને પછી રસોઈનું કામ ચાલુ કર્યું. ત્યાં વળી આજ મારો એક ફ્રેન્ડ લંડન રહી છે, મિલન ગડારા, એને વળી ભાખરી શીખવી હતી. તો ઓનલાઈન આજે એને ભાખરી શીખવાડી. એ કે હર્ષદ તારી પાસે કેદુની મારે શીખવી છે. રોજ મને કહે તારી પાસે કેદુની શીખવી છે, તારી પાસે કેદુની શીખવી છે. પણ ખાલી આમ કહેતો, કરવું નહોતું એમ, કરતો નહોતો એમ. તો પછી આજે કે હાલ કે હર્ષદ આજ તો કે કરી જ નાખી કે. પછી તરત એ કિચનમાં આવ્યો ને અમે પ્રોસેસ ચાલુ કરી, તમે જોઈ. એટલે કોમેન્ટ કરીને તમે જણાવજો કે ભાખરી એણે કેવી બનાવી, પહેલી બની. એટલે તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. બાય.